નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. કાંકરેજ પંથકના વેપારી મથક થરા નગરે પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરેશ્વરજી મહારાજનો ભવ્ય સામૈયા સહ યશસ્વી ચાતુર્માસ પ્રવેશ થયો. દહેલાના સમુદાયના પૂજ્યપાદ પન્યાસ પ્રવર શ્રી ધર્મ વિજયજી મહારાજના જન્મસ્થળ કાંકરેજ પંથકના વેપારી મથક થરાના આંગણે દહેલાના સમુદાયના વડીલ નાયક શ્રી સંઘ સૌભાગ્ય તિલક આચાર્ય શ્રી યશોભદ્ર સુરેશ્વરજી મહારાજાના અંતેવાસી શિષ્યરત્ન પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્ર સુરેશ્વરજી મહારાજા આદિ ઠાણાનો ભવ્ય સામૈયા સહ ચાતુર્માસ પ્રવેશ તારીખ 7 જુલાઈના રોજ થયો હતો. સવારે સૌની પાર્શ્વનગર જૈન ટ્રસ્ટના આંગણે સકળ સંઘની નવકારશી યોજાઈ. ત્યારબાદ પાર્શ્વનગરથી ભવ્ય સામૈયાનો પ્રારંભ થયો હતો, જે થરાના રાજમાર્ગ પર ફરી શાંતિનાથ જિનાલય પધાર્યો હતો, જ્યાં દર્શન વંદના બાદ થરા જૈન સંઘના આંગણે પૂજ્યશ્રીનું પદાર્પણ સકળ સંઘ સાથે થયું હતું. ગુરુ વંદના સંગીતના તાલ સાથે કર્યા બાદ પૂજ્યશ્રીએ ભક્તામર સૌને સંભળાવ્યા હતા. બપોરે યોજાનાર મણિભદ્ર પૂજનની વિવિધ ઉજવણી થઈ હતી. પૂજ્ય ગુરુ ભગવંતોને ગુરુ પૂજનનો લાભ મોકલસર નિવાસી અને હાલે પૂના રહેતા પુષ્પાબેન લલિતભાઈ સુરાણા પરિવારે લઈ ગુરુ પૂજન કર્યું, તેમજ પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોને કામડી વહોરાવવાનો લાભ પરમ ગુરુભક્ત દિયોદર નિવાસી હરખાણી કાંતિલાલ છોટાલાલ પરિવારના શૈલેષભાઈ શાહ સીકે પરિવારે લઈ ધન્યતા અનુભવી હતી. આ પાવન અવસરે પૂજ્યશ્રીની નિશ્રામાં દુગરાસન નજદીક નિર્માણ પામનાર વિહારધામના ટ્રસ્ટને ખુલ્લું મૂકવામાં આવ્યું અને નવીન ટ્રસ્ટીઓની જાહેરાત થઈ, તેમજ જિનાલય નિર્માણ માટે સ્વદ્રવ્યથી લાભ લેવાની જાહેરાત વડા નિવાસી શારદાબેન રસિકલાલ ઝાલમોરા પરિવારના જિજ્ઞાબેન શૈલેષભાઈએ કરી હતી. સૌ પરિવારજનો નાચતા નાચતા પૂજ્યશ્રી પાસે આવતા પૂજ્યશ્રીએ મંદિર નિર્માણની જય બોલાવી હતી અને ત્યારબાદ નવીન ટ્રસ્ટના ટ્રસ્ટીગણ તથા થરા જૈન સંઘના ટ્રસ્ટીઓને પૂજ્યશ્રીએ આશીર્વાદ આપ્યા હતા અને બાદમાં સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયો હતો. પૂજ્યશ્રીની નિશ્રામાં થરા નગરે યોજાનાર ચાતુર્માસના મુખ્ય લાભાર્થી તરીકે તેમજ ચાતુર્માસ પ્રવેશના સ્વામી વાત્સલ્ય તથા સાંજે ચૌ વિહાર, આયંબિલ, તપ આદિનો લાભ વિમળાબેન બાપુલાલ પાંચાણી પરિવારના મંજુલાબેન સુરેશભાઈ પાંચાણી પરિવાર તથા શારદાબેન રસિકલાલ શાહ વડાવાડા પરિવારના જિજ્ઞાબેન શૈલેષભાઈ શાહ પરિવારે લીધો હતો. ₹100 નું સંઘ પૂજન થયું. બપોર બાદ માણીભદ્ર મંદિરમાં વિવિધ લાભાર્થીઓ દ્વારા માણીભદ્રવીર પૂજન તેમજ હવન પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાયો હતો.